નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, એવું ન માનો કે જીત જ બધું છે. જરૂરી એ છે કે તમે કયા ધ્યેય માટે જીતવા ઈચ્છો છો. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતું અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? સૌથી પહેલા તો આપને અને સર્વ દર્શક મિત્રોને આજના મહાપર્વ મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપને પણ શુભકામનાઓ. શરૂ કરીએ આજના દિવસનું પંચાંગ. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 26 ફેબ્રુઆરી 2025, 26/2/25. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની તેરસ છે. આજે છે મહાવદ તેરસ. નક્ષત્ર શ્રવણ, યોગ પરીઘ અને કર્ણ વણી આવે છે. આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષરો છે ખ અને જ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મકર રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મકર રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ વિશેષ દિવસ છે. મહાશિવરાત્રિ છે. શિવજીની ઉપાસનાનું શ્રેષ્ઠ પર્વ. શિવજી તો આમ તો અજન્મા છે, પણ આજના દિવસનો વિશેષ મહિમા છે. અનેક કથાઓ કિંવદંતી છે, પણ મુખ્ય એમ કહેવાય કે આજે 4 પ્રહરની પૂજાનું ખૂબ મહત્વ છે. એમાં પણ જો રાતના 12 વાગે આપ શિવજી પર અભિષેક કરો. આજે કંઈ પણ ન થાય તો એક ખાસ એટલું કરજો કે મહાદેવજી ઉપર બિલીપત્ર અને ગંગાજળ અવશ્ય ચડાવજો. અને બને તો રાત્રિના 12 વાગ્યાના સમય આસપાસ, જે નિશિથ કાળ કહેવાય છે, તે સમયે ઘીનો દીપક જલાવી અને શિવજીને પ્રાર્થના કરશો તો આપની જે મનોકામના જે છે તે પૂર્ણ થઈ શકશે. પંચાંગમાં આગળ આજે શનિ ગ્રહ છે તેનો અસ્ત થઈ રહ્યો છે પશ્ચિમ દિશામાં. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આજનો વિષય એ છે કે ધંધાના સ્થળે, કાર્યસ્થળે પ્રગતિ કેવી રીતે કરવી. આજે શિવરાત્રિ છે અને શિવરાત્રિ એટલે શિવનું છે, અને શિવનું પણ વાસ્તુમાં ખૂબ મહત્વ છે. એમ કહેવાય છે કે વાસ્તુ પુરુષની ઉત્પત્તિ એ શિવના પરસેવામાંથી થઈ હતી, અને એટલે શિવજી માંથી જ જન્મ થયો વાસ્તુ પુરુષનો એમ કહેવાય છે. એટલે આજે ખૂબ મહત્વ છે. આજે ઘરમાં કોઈ જો વાસ્તુ દોષ હોય તો નિવારણ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. અને તેના માટે સૌથી એક સામાન્ય પ્રયોગ જે છે તે દરેક વ્યક્તિ કરી શકે છે. પોતાના કાર્યમાં, પોતાના ધનમાં પ્રાપ્તિ થાય, પોતે નિર્ણય સારા લઈ શકે, તેના માટે તમારું જે ઘરનો ઈશાન ખૂણો છે, પૂર્વ અને ઉત્તરની વચ્ચેનો, તે આજે બિલકુલ સ્વચ્છ કરો, હલકો કરી દો. ત્યાં હવા ઉજાસ આવે કરો. અને ત્યાં આજે સંધ્યાકાળના સમયે ઘીનો દીવો કરી ત્યાં બને તો એક લોટો લો તાંબાનો, અને તેમાં ગંગાજળ હોય તો ગંગાજળ ભરો, અથવા સ્વચ્છ જળ ભરી અંદર થોડુંક ગંગાજળ નાખી અને તેને ઉપરથી ઢાંકી દો. નીચે ચોખા પાથરો અને એના ઉપર આ ગંગાજળવાળો લોટો મૂકો, અને ત્યાં એક રુદ્રાક્ષ મૂકો અને શિવજીને પ્રાર્થના કરો. તમારા ઘરમાં હકારાત્મક ઉર્જા, પોઝિટિવ ઉર્જાનો સંચાર થવા લાગશે. જી, હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હંસાબેન છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે ઘર માટે પ્રશ્ન પૂછવાનો છે. તે નવું ઘર અમે બનાવ્યું છે, તો આમ ક્યારે પ્રવેશ કરીએ નવા ઘરમાં? જુઓ બેન, હવે સમય છે ને, હવે આવનારો સમય લગભગ 1.5 મહિના સુધીનો સમય નથી બેન. પ્રવેશ કરવો હોય તો કાલનો દિવસ છે, બરોબર છે? અથવા વધુ તમે તમારી રાશિ નક્ષત્ર જોડાવવું પડે, એ વગર પ્રવેશ ન થાય. કાલે પણ તમારી જે રાશિ હોય, કોના નામ પર છે આ ઘર? હસબન્ડના નામે છે ઘર. કોના નામે છે? મારા હસબન્ડના નામે છે ઘર. એમનું શું નામ? રાશિ કઈ છે?
મકર રાશિ છે એમની. મકર રાશિ છે તો થઈ શકે, પણ જો 1 માર્ચ જે છે ત્યારે તમે પ્રવેશ કરવો તો કરી શકો છો. ત્યારબાદ પછી હોળી આવશે, હોળી બાદ મીનારક બેસે છે, એટલે 14 એપ્રિલ સુધી એમ કહેવાય કે આવા કોઈ મુહૂર્ત નથી આવતા, બરાબર છે. એટલે ક્યાં તો 14 એપ્રિલ પછી તમારે મુહૂર્ત રાખવું પડે, પણ એમ કહેવાય કે ગૃહ પ્રવેશ વ્યવસ્થિત રીતે કરજો. યોગ્ય મુહૂર્ત અને એનો સમય પણ અગત્યનો છે, ખાલી દિવસ નહીં, એ પણ યોગ્ય રીતે જ્યોતિષી પાસે માર્ગદર્શન લઈ લો, વિદ્વાન પાસે, અને આગળ વધવું એ સારી વસ્તુ છે. જી જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. શિલ્પાબેન છે. શિલ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એની જન્મ તારીખ છે 9/4/1993. જન્મ સમય જન્મ સ્થળ નડિયાદ. અને સમય કયો છે? સમય વહેલી સવારે 3:55. જી, પ્રશ્ન જણાવો. એને સંતાન યોગ ક્યારે છે એ જાણવું છે. આ કોના વિશે પ્રશ્ન છે બેન? મારો બાબુ છે અને એની વાઈફની જન્મ તારીખ છે. એક મિનિટ. હા, જણાવો. હા, એની વાઈફની જન્મ તારીખ છે 26/2/1994. સમય સવારે 9 વાગ્યાનો છે. અને સ્થળ? એક્ઝેક્ટ નથી ખબર સર. સ્થળ અમદાવાદ. શું નામ છે એનું? માનસી. માનસી છે. ચાલો, સૌથી પહેલા તો માનસીની આજે બર્થડે છે, તો એને ખૂબ ખૂબ શુભકામનાઓ. બરાબર છે. 26/2 આપે કીધી. ચાલો, જીવનમાં એક સારું યોગ આવી રહ્યો છે કે આજે જ તમે પ્રશ્ન પૂછો છો તમારા દીકરાને વહુના જન્માક્ષર બતાવીને. તો અને શિવજીનો આજે દિવસ છે, અને શિવજી એ કોઈ પણ વસ્તુ મનોકામના પૂર્ણ કરે છે. આજે તમારો કાર્યક્રમ સાંભળ્યો, શરૂઆતમાં મેં લોકો જે આપને ટિપ્સ આપી છે એનો આજે અમલ કરો તો એ પણ તમારા માટે ઉપયોગી જ છે. પણ કુંડલી પ્રમાણે જોઈ લઈએ, તમારા સૌથી પહેલાં તમારા દીકરાની કુંડલી પર નજર નાખીશું તો પંચમ સ્થાન જે છે તેમાં મંગળ છે. રાશિ તેની જે છે તુલા રાશિ આવી રહી છે. બુધ ગ્રહ જે છે તે શનિ સાથે હોવાને કારણે વિલંબ દર્શાવી રહ્યો છે, બરાબર છે. અને તમારી પુત્રવધુ છે તેની કુંડલી પર કર્ક રાશિ આવે છે, ચંદ્ર 6ઠા સ્થાનમાં છે, એટલે અહીંયા ગુરુ મહારાજની સ્થિતિ જે છે તે થોડીક નબળી પડી રહી છે. યોગની વાત કરીએ તો યોગ લગભગ મે મહિના બાદ એક યોગ શરૂ થઈ રહ્યો છે. 1 વર્ષનો સમય છે, પણ અને ખાસ જે ઉપાય છે, 2 વસ્તુ ખાસ કરો. બંને વ્યક્તિઓના ગુરુ મહારાજની સ્થિતિ પ્રતિકૂળ છે. ગુરુ ગ્રહનું અનુષ્ઠાન યોગ્ય રીતે માર્ગદર્શન લઈને કરો. યોગ્ય સંકલ્પ અને એનું મુહૂર્ત એ વિશેષ મુહૂર્તમાં અને વિશેષ એનો સંકલ્પ આવે છે, એ પ્રમાણે કરવું જોઈએ. અને સાથે તમારા ઘરનું વાસ્તુ ખાસ ચેક કરાવો. વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે આવા સેંકડો કેસોમાં મેં જોયેલું છે કે જ્યારે સંતાન દોષ હોય છે ત્યારે આવું વાસ્તુ દોષ મોટાભાગે જોવા મળે છે, અને એનું નિરાકરણ કરવાથી પણ પોઝિટિવ રિઝલ્ટ્સ આપણને મળેલા છે. અને આજે ખાસ શિવજીને અભિષેક કરો, જઈને બંને જણા સાથે જઈને, અને ખાસ કરીને પંચામૃતથી અભિષેક કરાવજો, અથવા જાતે કરો તે ઉત્તમ અને શ્રેષ્ઠ છે. શિવ મહિમા સ્તોત્રના આજે બને તેટલા વધારે પાઠ કરજો અને શિવજીને પ્રાર્થના કરજો કે એમાં સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય. જી, ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 2/10/68. 2/10/68. હા, જન્મ સમય કયો છે? બપોરે 2 વાગે. અને સ્થળ? સ્થળ છે દહેગામ. દહેગામ. જી, પ્રશ્ન જણાવો. શું પૂછવું છે? મારે ખેતી લાયક જમીન છે તે વેચીને ઘરનું ઘર બનાવવું છે, તો વેચાશે ને મારે ઘરનું ઘર થશે? ઘરનું ઘર છે તમારા નામે બનાવવાનું છે બેન? એટલે મારા પતિ નથી. આ કુંડલી કોની છે? મારી પોતાની જ છે. હા, તો જેના નામે ઘર બનાવવાનું બેન એની વિગત આપવી પડે ને તમારે. મારી પોતાની જ કહું છું ને. તમારા પોતાના નામે જ કરવું છે. ઓકે, તો બરાબર છે. સારું. હા, જમીન વેચી છે ખેતી લાયક, અને એ સારું, જોઈ લઈએ. ચાલો, તમે કુંડળી શું કરી છે, તમે જે વિગત આપી છે અનુસાર ધનુ લગ્ન આવે છે, રાશિ તમારી મકર રાશિ આવે છે. મકર રાશિ માટે સારી વાત એ છે કે 7.5 થી 15 બસ હવે પૂરી થવાની છે. 29 માર્ચ
છે છેલ્લી તારીખ છે તમારી, ત્યારબાદ તમારી 7.5નો તબક્કો પૂરો થાય છે. પણ અત્યારે હવે 1 મહિનો ખૂબ સાચવજો, ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા, અગત્યના નિર્ણયો બને તો ટાળજો અથવા યોગ્ય સલાહ લઈને આગળ વધજો અને શનિદેવની પૂરેપૂરું ઉપાયો કરી લેજો 7.5ના. આ પહેલી વાત છે. બીજું બેન કે આપનું જે ઘરનું ઘર જે છે તેમાં તમારે પ્રતિકૂળતા ખૂબ છે, કારણ કે તમારું ઘરનું સ્થાન છે સુખ સ્થાન કહેવાય, તેમાં જ શ્રાપિત દોષ થયેલો છે. એટલે હું તો એમ કહું તમને બેન કે પોતાના નામ એકલા નામે ન લો તો સારું, જોઈન્ટ નામમાં લેજો અને ઘરના એવા વ્યક્તિનું નામ જોઈન્ટમાં લેજો કે જેની કુંડળીમાં ગ્રહયોગો સારા હોય. નહીં તો આવા ઘણા કેસમાં જોયું છે કે સુખ સ્થાન જે છે તમારું ઘરનું સ્થાન છે તેમાં શાપિત દોષ હોય, અચાનક તમને કોઈ તકલીફ આવી જશે શારીરિક, એવું બની શકે. તો ઘરમાં અચાનક કોઈ એમ કહી શકાય કે અનઅપેક્ષિત ઘટના છે, બની શકે. એટલે ખૂબ સાચવજો. ઉપરાંત આપને ગ્રહણ દોષ પણ છે, એટલે સૌથી પહેલાં તો આપ શ્રાપિત દોષ અને ગ્રહણ દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. ગુરુ ગ્રહના જપ અને ગુરુ ગ્રહના દાન કરો, બરાબર છે. ત્યારબાદ ઘર વિશે વિચારજો. અને બીજું હા ખાસ કે ઘર જ્યારે લેવાનું બનાવવાનું પ્લાન કરતા હો તો વાસ્તુની સલાહ લઈને પ્રોપર રીતે વાસ્તુ પ્રમાણે ઘર બનાવજો, તો આપને એમ કહેવાય કે જે પ્રતિકૂળતા છે તે ઘટી શકે. જી, રાજશ્રી બેન જોડાઈ ગયા છે. રાજશ્રી બેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા બાબા માટે પૂછવું છે. એમની જન્મ તારીખ છે 15/2/99, સાંજે 6:05 જન્મ છે, મોડાસા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને લગ્નનો યોગ ક્યારે છે અને એ બીજો ધંધો કરવા માંગે છે તે કરી શકશે? અત્યારે શેનો ધંધો કરે છે? અત્યારે અમૂલ પાર્લર છે. બીજો ધંધો શેનો કરવા માંગે છે? એ દુકાન ભાડે લઈને વોશિંગ, કાર વોશિંગ કરવા. હા, ઓકે. આ સમજવું જરૂરી છે, કારણ કે કઈ ધંધો કરવો, કઈ દિશામાં જવું એ પણ ગ્રહયોગો સૂચવતા હોય તો જ આગળ વધી શકાય. કુંડલી પર નજર નાખીએ તો કર્ક લગ્ન આવે છે, રાશિ જે છે મકર રાશિ આવે છે. મકર રાશિ માટે મેં આગળ પણ કહ્યું છે કે હવે છેલ્લો 1 મહિનો જેવો બાકી છે. શનિના ઉપાય ખાસ કરજો, શનિના દાન કરજો, હનુમાનજીના મંદિરે નિયમિત જજો, શનિવારે ખાસ તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ કરે, બરાબર જરૂરી છે. કુંડલીમાં ગ્રહણ દોષ છે, એટલે ક્યારેક એવું બને કે ગ્રાહકો તરફથી અપેક્ષા પ્રમાણે રિઝલ્ટ ના મળે તેવું બને. એટલે જ્યારે પોતાનો બીજો ધંધો કરવા જાય ત્યારે આ વાતનું ખૂબ સાચવવું પડશે. સેવાકીય છે આ કાર્ય છે એ થઈ શકશે. કર્મસ્થાનમાં શનિ મહારાજ છે, પણ ઉતાર ચઢાવ આવશે. ગજા બહારનું રોકાણ ન કરતા, નહીં તો પછી એ ચૂકવવામાં તકલીફ પડશે, કારણ કે અહીંયા શનિ મહારાજ કર્મસ્થાનમાં નીચના થયેલા છે. એટલે તેમને બળવાન બનાવવા ખૂબ જરૂરી છે. જે પણ નિર્ણય લો અથવા આગળ વધો એ 29 માર્ચ પછી આગળ વધો એવી ખાસ તમને સલાહ છે. અને બીજું કે શનિના જપ કરો, શનિના દાન કરો અને ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. જી જી, હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. બે આજે અંગત બાબતમાં ધ્યાન રાખવાનું છે. જીવન સાથે સાથે કોઈ મતભેદ ઊભો થાય, તણાવ ઊભો થાય તેવું બની શકે, માટે તમારે બાજી સંભાળવાની છે. વિવાદોમાં અનુકૂળતાનો યોગ છે, પણ ઘરના વિવાદોમાં જીતો એનો કોઈ અર્થ નથી. બહારના વિવાદો હોય તો ઠીક છે, શત્રુઓ આજે પરાસ્ત થાય તેવો યોગ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે આજે તમારા કર્મચારીઓ હોય, હાથ નીચે કામ કરનાર વ્યક્તિઓ હોય, નોકરો પર અતિ વિશ્વાસ ઠીક નથી, નહીં તો તમારું ધારેલું કામ ન થઈ શકે અથવા કંઈક નુકસાન થાય તેવું આજે બની શકે. માટે તમારે પોતે ખુદ ધ્યાન રાખવું પડે તેવું છે. હા, પોતાનો વેપાર હશે તો આજે અનુકૂળ લાભ થવા જઈ રહ્યો છે. અને હા, સંતાન પક્ષની કોઈ ચિંતા હશે તો એ પણ આજે દૂર થવાની છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આજે કોઈને કોઈ પ્રકારે મતભેદ થાય, વિચારોમાં કંઈક મેળ ના પડે તેવું બને, કુટુંબમાં હોય કે કાર્યક્ષેત્ર હોય, એટલે ધ્યાન એ તમારે રાખવાનું છે. ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો આજે ઉત્તમ કાર્યો સંપન્ન થઈ શકે એવું છે. અને કોઈને કોઈ પ્રકારે ઘરમાં, પરિવારમાં કે સગા સંબંધીમાં માંગલિક કાર્યોનું આયોજન થવાની સંભાવના છે. જી, હસીબભાઈ, વાત કરીએ કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે
ડ અને હ. ભાઈ આપના માટે આજે નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે, એટલે કંઈક નવું કાર્ય કરો, નવી જગ્યાએ જાઓ કે એવું નવા કોઈ વ્યક્તિને મળો, એ તમારા માટે લાભકારી રહેશે અને આવનારો સમયમાં એ વસ્તુ ફળદાયી પણ રહેવાની છે. પણ બીજા પર વધુ વિશ્વાસ ન કરતા પોતાની જાત પર આત્મબળે આગળ વધવાની તમને ખાસ સલાહ છે. આજે તમારો વેપાર અને વ્યવસાય લાભદાયી રહેશે, સારો રહેશે, એટલે પૂરેપૂરું તમારું ફોકસ છે એ એના ઉપર જ રાખી લેજો. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. આજે આવક અને ખર્ચમાં સંતુલન રહેશે, એટલે બજેટ તમારું જળવાય તેવું આજે બની શકે. તમારી કાર્યક્ષમતા જે વધવાની છે, એટલે તમે કોઈ અઘરા કાર્ય હોય તે કરી શકો છો, પણ માનસિક અસ્થિરતા રહેવાની છે, મૂંઝવણ રહી શકે એવું છે, તે આજે દૂર કરવાના પ્રયત્નો કરવા પડશે. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. આજે મનોરંજન સંબંધી કાર્ય થાય, કંઈ રૂટીન કરતા હોય કરતાં કંઈ અલગ કરવાનું મન થશે તમારે. આજે જાહેર ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે હશો તો તેમાં લોકપ્રિયતા પણ તમને મળી શકે તેવું છે. હા, આજે ધર્મ અધ્યાત્મ સંબંધી કાર્યો થાય. આમ પણ આજે તો મહાશિવરાત્રિ છે, એટલે બને તેટલું શિવમય થવાઓ એ તમારા માટે ઉત્તમ છે. જી હસીદભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીદભાઈ પાઠક. હસીદભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ર અને ત. આજે કળાત્મક કાર્યોમાં વિશેષ ચિંતન યોગ છે, એટલે કલાના હોય, સર્જનાત્મકતા, ક્રિએટિવિટી હોય, આર્ટ હોય, તેને લગતા કોઈ કાર્યોમાં આજે પ્રવૃત્તિ સારી થઈ શકે. રોગમાંથી આજે રાહત મળે તેવું ગ્રહો સૂચવી રહ્યા છે. અને ખાસ કે વિવાદ જો ચાલતો હશે અને નિર્ણય જો આજે આવવાનો હશે તો તમારા પક્ષમાં આવવાની સંભાવના છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ન અને ય. આપના માટે જે વિશિષ્ટ મહત્વપૂર્ણ કાર્યોમાં સમય પસાર થાય, એટલે કોઈ પ્રાયોરિટી જોઈને ફોકસ કરજો તમારા કાર્યો પર. હા, જીવન સાથે સાથે ક્યાંક મતભેદ થાય અથવા તો દૂર જવાનું થાય તેવું આજે બની શકે તેવું છે. અને મિત્ર વર્ગથી આજે અનુકૂળતા મળવાની છે. હવે ધનુ રાશિ જેના નામાક્ષર છે બ, દ, ફ અને ડ. ધનુરાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે રોકાણમાં લાભ થવાની સંભાવના છે, એટલે પૈસાનું રોકાણ હોય કે મહેનતનું રોકાણ, જે કરશો તે ભવિષ્યમાં તમારા માટે લાભદાયી રહેવાનું છે. આજે તમારો આત્મવિશ્વાસ વધવાનો છે, પણ વધી ના જાય વધુ પડતો આત્મવિશ્વાસ, એનું ધ્યાન રાખજો, નહીં તો પછી વિવાદો ઊભા થશે. વિવાદોથી બચવાની તમને સલાહ છે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, અમૃતભાઈ છે. અમૃતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7/10/2000 સાહેબ. જી, જન્મ સમય કયો છે જન્મ સવારે 9 વાગે, અને સ્થળ? અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બાપાનો સંબંધ નહીં થતો સાહેબ. બે લંડન છે પણ બે લંડનની વાતો આવીને પાછી પડી ગઈ, અમદાવાદમાં આવીને પાછી પડી ગઈ. જી જી લંડનની છોકરી હતી બંને, જી તો એ ના આવે છે બધી જગ્યાએથી. સારું, જોઈ લઈએ આપણે કુંડલી શું કહે છે અને જ્યોતિષ પ્રમાણે શું થઈ શકે એમ છે. તુલા લગ્નની કુંડલી આવે છે. રાશિ જે છે મકર રાશિ છે. આજે ખબર નહીં મકર રાશિના જાતકોના પ્રશ્નો વધારે આવી રહ્યા છે. જેમ કહ્યું તેમ મકર રાશિને સાડાસાતી ઉતરી રહી છે, એટલે માર્ચ મહિનાથી આમ પણ યોગો સારા થઈ રહ્યા છે, એટલે પ્રયત્ન ચાલુ રાખજો. પણ શનિના સાડાસાતીના ઉપાય ખાસ વિશેષ કરવાની સલાહ છે. ગુરુ મહારાજની સ્થિતિ અહીંયા મધ્યમ છે અને શનિ મહારાજ જે છે તે પણ સપ્તમ સ્થાનના અધિપતિ થયેલા છે, અષ્ટમ સ્થાનમાં છે, એટલે થોડો વિલંબ સૂચવી રહ્યા છે. પણ 2025માં છે યોગો છે સારા છે. આ કુંડલીમાં મંગળ દોષ નથી, એટલે માંગલિક નથી, એ પ્રમાણે મેચિંગ કરાવજો. અને ખાસ વસ્તુ એ છે કે ગુરુ અને શનિ બંનેનું જપ અને દાન કરાવવું એ ખૂબ જરૂરી છે. યોગ્ય મુહૂર્તમાં એનું અનુષ્ઠાન કરાવો, બરાબર છે. અને સૌથી અગત્યનું કે ગણપતિની ઉપાસના જેટલી વધારે કરશે એટલું એને અનુકૂળતા વધી શકશે. જી, હસીબભાઈ, હવે વાત કરીએ છેલ્લી 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ખ અને જમ.
આપણા માટે આજે માતૃપક્ષ તમારા મોસાળ તરફથી મદદના યોગો દેખાઈ રહ્યા છે, પણ આજે રોકાણ વગેરેથી બચવાની સલાહ છે. એટલે ઇન્વેસ્ટમેન્ટનો કોઈ નિર્ણય લેવાનો હોય થોડું ચેક કરજો, વેઇટ એન્ડ વોચ, અને પછી આગળ વધજો તેવી સલાહ છે. હા, અને સાથે તમારું કાર્યક્ષેત્રમાં થોડુંક ધ્યાન રાખવું પડશે. સામાન્ય વિઘ્ન આવવાની અપેક્ષા છે, એટલે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો આજે ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. મહાશિવરાત્રિ છે એટલે શિવ ઉપાસનામાં થોડોક સમય વધારે વ્યતીત કરજો. આમ પણ કુંભ રાશિના વ્યક્તિઓ ઉપર મહાદેવજીની કૃપા વિશેષ હોય છે. શનિની રાશિ છે. સામાજિક કાર્યોમાં પણ સાવચેતી રાખવી પડશે, સાવધાની રાખવી પડશે. કોઈ જગ્યાએ ઝઘડો થાય, વિવાદ થાય, મતભેદ થાય તો તેનાથી દૂર રહેવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. મીન રાશિના વ્યક્તિઓ માટે જો વાત કરવામાં આવે તો આજના દિવસે તમારે થોડુંક ખાનપાન પણ ધ્યાન રાખવું પડશે. ઋતુ અનુસાર ધ્યાન રાખજો, નહીં તો પછી શરીર પર અસર પડી શકે તેવું છે. કુટુંબીજનોના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપજો. બેદરકાર ન રહેતા તુરંત જ ઉપચાર કરાવી લેજો. હા, વેપાર કે કાર્ય પોતાનું હશે તો તેમાં ભાગીદારીથી કોઈની મધ્યસ્થીથી લાભ થવાની સંભાવના છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી મહાદેવજીને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પ્રમાણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.